મહાપ્રભુજી તો આજ્ઞા કરી જ છે કે સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વથા ન પરિત્યજેત. ક્યારેય પણ આ ત્રણ વસ્તુ તો ક્યારેય પણ છોડવી નહીં. કોઈના પરોપકાર આદિ કોઈ પણ ધર્મ બજાવતા હોય પણ ત્રણ વસ્તુ ક્યારેય છોડવી નહીં. પોતાના ધર્મનું આચરણ શક્તિ અનુસાર કરો. સ્વધર્માચરણ વર્ણ આશ્રમ ધર્મ એ શક્તિ અનુસાર જે બને એ કરો. જે અધર્મ છે, શાસ્ત્ર જેને નિંદિત છે, નિષિદ્ધ છે, એનો ત્યાગ કરો. વિધર્માચ નિવર્તનમ. અધર્મથી તો તરત જ છૂટી ખબર પડે કે આ ધર્મ છે. ખબર ન હોય ત્યારે તો આપણે દોષિત નથી, પણ હવે ખબર પડી કે અધર્મ છે તો તત્કાલ છોડવા દે. ધીરે ધીરે છોડીશ એમ ન ચાલે. ધીરે ધીરે છોડવાવાળો કોઈ છોડતો નથી. અધર્મ છે એટલી ખબર પડી ગઈ, હવે ધીરે ધીરે શું છોડવાનું હોય. અધર્મ છે એટલે તરત જ છોડી દેવું જોઈએ. વિધર્માચ નિવર્તનમ. અને ઇન્દ્રિયો જે આપણી જે છે એ ઇન્દ્રિયોના અશ્વને લગામ રાખો. ઘોડા જેવી ઇન્દ્રિયો છે, ઉપનિષદમાં કીધું છે, એનું મહાપ્રભુજી કહી રહ્યા છે. ઇન્દ્રિય અશ્વ, એ અશ્વની ઉપમા ઉપનિષદમાં આપેલી છે. એ જ મહાપ્રભુજી કહે છે ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વથા ન પરિત્યજેત. ક્યારેય પણ આ ત્રણ વસ્તુ છોડવી નહીં. કોઈ પણ ધર્મ કરો, કોઈ પણ કાર્ય કરો, પણ ત્રણ વસ્તુ ક્યારેય છોડો નહીં. જો આચાર્યની વાણીમાં આપણો જો વિશ્વાસ હોય તો આપણે આ બધા આપણા જીવનમાં ઉતારવાની વાતો છે કે ભાઈ આપણા ઇન્દ્રિયોને એ વિષયોની અંદર સ્વચ્છંદ વિચરણ કરવા મૂકી ન દેવી જોઈએ. એના ઉપર અંકુશ રાખવો જોઈએ. તો ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ. આપણો મોટો બગાડ પુષ્ટિ માર્ગમાં થયો હોય તો આ ઇન્દ્રિયોના અશ્વ ઉપર લગામ ન રાખીએ. એટલે કોઈ પણ ઇન્દ્રિય, સ્વાદેન્દ્રિય હોય કે કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના જે વિષય છે એના ઉપર આપણે લગામ ન રાખી શકીએ. લગામ રાખવી જોઈએ. બુદ્ધિ ચલાવીને લગામ રાખો તો વાંધો ન આવે. વાર્તા પ્રસંગની અંદર બહુ સ્પષ્ટ એક આવે છે કે એ વખતે કોઈ શેઠે બહુ મોટો ઠાકોરજીને સામગ્રી અરગાવીને મનોરથ કર્યો હશે. એક વિરક્ત વૈષ્ણવ છે, એક એની સાથે બીજો એ સાધારણ વૈષ્ણવ પણ એક સાથે છે. એ પણ વિરક્ત છે, પણ એક ભગવદી કોટીના ઉચ્ચ તાદૃશી છે, એક સાધારણ છે. બંને સાથે જતા હતા ને એ શેઠના મનોરથ બહુ મોટો હતો. બધા પ્રસાદ લેવા બેઠા હતા. આ લોકો પણ ત્યાં પ્રસાદ લેવા માટે ગયા કે વૈષ્ણવ છે તો આવો પ્રસાદ લો. એ આ ગયા. એમણે બાજુના સાધારણ વૈષ્ણવના જે તાદૃશી હતા એણે બાજુના સાધારણ વૈષ્ણવને કીધું કે અહીંયા પ્રસાદ લેવાય એવું નથી. મને તો પાત્રમાં કીડા દેખાય છે. બધા કે પ્રસાદ છે ને કીડા કેમ દેખાય છે? કીડા દેખાય છે મને. તો કે હું તો જાઉં છું. તો ઓલો કે મારે તો લેવો જ છે. મને તો આમાં મોનથાળ ને મઠરી નાન સામગ્રી દેખાય છે, બહુ ઠાકોરજીનો પ્રસાદ, હું તો લઈને જ આવીશ એમ. તો એમણે નીકળી ગયા કે હું તો જાઉં છું ભાઈ, મને નથી લાગતું પ્રસાદ લેવો. પ્રસાદની પાત્ર થઈ ગઈ ને ઊભા થઈ ગયા. કારણ કે પ્રસાદને છાંડી દીધો ને, અપરાધ કરી દીધો ને, અનાદર કરી દીધો ને, તરત જ ઉઠી ગયા કે આમાં તો મને કીડા દેખાય છે, આ પાત્રમાં પ્રસાદ નથી દેખાતો મને. ઠાકોરજી બરાબર અરેગા જ નથી ઠાકોરજી, એવો મને દેખાઈ રહ્યો છે. મનોરથની અંદર ઊભા થઈને તો નીકળી ગયા. ઓલાને પણ કીધું તું પણ નીકળી જા, આ લેવાય નહીં. એ કે નહીં મારે તો એટલે સાધારણ કોટી બતાવી છે ત્યાં કે એને તો એવું દેખાણું નથી કે મને તો આમાં કાંઈ કીડા બીડા દેખાતું નથી, મને તો આ બધી પ્રસાદ દેખાય, સામગ્રીઓ બધી ઠાકોરજી અરેગા છે એવી બધી સામગ્રી દેખાય. તો એ તમે રહો, હું જાઉં છું. પછી ખબર પડી કે શા માટે એમણે ત્યાગ કર્યો હતો કે કન્યા વિક્રયનું દ્રવ્યોમાંથી એને મનોરથ કર્યો હતો. હવે કન્યા વિક્રય કરીને એ દ્રવ્ય આવ્યું, એ દ્રવ્યોમાંથી મનોરથ કર્યો હતો. એટલે અત્યારે આપણી તો પહેચાન જ નથી. એને તો પહેચાનીને એ વખતે નીકળી ગયા હતા. તો આ બુદ્ધિથી ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ, આપણી બુદ્ધિમાં મહાપ્રભુજીના સિદ્ધાંતો, આપણા ધર્મનો વિવેક આપણી બુદ્ધિમાં ભરેલો હોય તો આપણે સ્વાદેન્દ્રિયથી કે કોઈ પણ ઇન્દ્રિયોથી વશીભૂત ન થઈ અને આપણું અકલ્યાણ ન થાય. એટલે ઇન્દ્રિયોથી વશીભૂત થયેલો માણસ જે છે એને બસ એની ઇન્દ્રિયોના જે આ ઘોડા છે એ જ લઈ ડૂબે છે જીવાત્માને. એનો જીવાત્માનો નાશ કરાવી બેસે છે આ એના ઇન્દ્રિયોના જે સ્વચ્છંદ વિહાર. ઇન્દ્રિયોને લગામ ન રાખવી એ દુર્ગુણ છે. એ પ્રકારથી અહીં આ બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્તિ સાધના હોય કે કોઈ પણ માર્ગની સાધના હોય, એક વૈરાગ્ય અને આ ઇન્દ્રિયોના અશ્વ ઉપર લગામ રાખવા સિવાય શક્તિ કોઈ સિદ્ધ થતી નથી. એમાં પડી જાય છે લોકો. અત્યારે આપણે પ્રસાદ કહી રહ્યા છીએ, પણ પ્રસાદ આપણે કહી રહ્યા છીએ ખાલી એમાં સારી સારી વસ્તુ હોય તો જ એને પ્રસાદ માનીએ છીએ આપણે.
એ સારી સારી વસ્તુઓ ખાવા મળે છે એટલે એક આપણને આપણી સ્વાદેન્દ્રિયની સંતુષ્ટિ ક્યાંક થાય છે એટલે આપણે એને પ્રસાદ પ્રસાદ કહીએ છીએ. પ્રસાદના ઘણા સ્વરૂપો હોઈ શકે. તો ખાલી માંડવીના દાણા પણ હોય એ પ્રસાદ કહેવાય, કોરા માંડવીના દાણા ઠાકોરજીને ધૈર્યા હોય તો એ પ્રસાદ કહેવાય. તો બધી વસ્તુ પ્રસાદ તો ઘણી વસ્તુ, જલે પ્રસાદી હોઈ શકે છે, પછી તુલસીજી પ્રસાદી હોઈ શકે છે, ઘણી બધી વસ્તુઓ. પણ સારી સારી વસ્તુઓ જે છે એને આપણે પ્રસાદ કહીએ છીએ. તો એ કંઈક વિષયો આપણો ત્યાં હાવી થઈ રહ્યો છે સ્વાદેન્દ્રિયનો. અહીંયા પ્રસાદ કંઈ એટલી ભાવના હાવી નથી થઈ રહી કે પ્રસાદ, પણ આપણા મનોરથોમાં બધું જૈનોનું ચૂને ને વૈષ્ણવનું દૂને અહીંયા સારો સારો માલ જ હોય, ખબર જ હોય કે આપણે અહીંયા સુંદર મનોરથ હોય એટલે આ સારી સારી વસ્તુઓ. પછી કે ઠાકોરજી અરગ હોય, ઠાકોરજી અરગા હોય કે ન અરગ્યા, આપણે તો ખાવી જ છે, નક્કી જ છે. કારણ કે ઓલા ભગવતીએ કીધું કે ઠાકોરજી અરગા હોય તો કીડા થોડા દેખાય. અહીં પ્રસાદમાં મને કીડા દેખાય છે. 84-252 વૈષ્ણવમાં પ્રસંગ છે કે એ ગુસાઈજીના સેવકો એ વખતે હતા. એ શેઠ પણ ગુસાઈજીના જ સેવકો, બીજાની કોઈ સૃષ્ટિ હતી જ નહીં. જો પુષ્ટિમાર્ગી હોય તો ગુસાઈજીના જ સેવકો હોય. અને એ જગ્યાએ પણ એમને કીધું કે કીડા દેખાય છે, મને આ પ્રસાદ નથી દેખાતો, આમાં કાંઈ કીડા દેખાય છે. હવે જે પણ કાંઈ હોય હું તો જાઉં છું, અને જો તારે પણ આવવું હોય તો આવી જાય, લેવાય નહીં. તો પ્રસાદનો અનાદર કરવાનો કોઈ અપરાધ હતો કે અનાદર કર્યો પ્રસાદનો? પણ એ પ્રસાદ નહોતો, પણ એમાં ઠાકોરજી અરોગા નથી એટલે પ્રસાદ નથી. કારણ કે આવું દ્રવ્ય ઠાકોરજી સ્વીકારતા નથી. એટલે સન્માર્ગોપાર્જિતમ હોવું જોઈએ. અને ન અન્યેષામ ભાગરૂપમ, ન અન્યેષામ ભાગરૂપમ. મહાપ્રભુ એમ કહે છે સન્માર્ગોપાર્જિતમ. આપણે જે ભગવત સેવામાં જે દ્રવ્ય વાપરીએ છીએ એ સન્માર્ગથી ઉપાર્જિત હોવું જોઈએ. મહાપ્રભુજી આજ્ઞા કરે સન્માર્ગોપાર્જિતમ. અને બીજું આજ્ઞા કરે છે ન અન્યેષામ ભાગરૂપમ. બીજાનું કોઈનો એમાં હિસ્સો કે ભાગ ન હોય એવું દ્રવ્ય જ તમારે ઠાકોરજીને અંગીકાર કરાવવું જોઈએ. મહાપ્રભુજીના આ દ્રવ્ય વિષયનો વિચાર મહાપ્રભુજીનો જે છે, ન અન્યેષામ ભાગરૂપમ, બીજા કોઈનો એમાં ભાગ ન હોય. પાછી જ હમણાં વાત કરી, જો હમણાં ઓલી કેસેટની વાત કરી તો કેસેટમાં જ વાત આવ્યું ન અન્યેષામ ભાગરૂપમ. એનો અર્થ શું કરી નાખ્યો કે બીજાનું છીનવીને ન લઈ લેવું એમ. બીજાનું છીનવીને ન લેવા. અન્યેષામ ભાગરૂપ સ્પષ્ટ કહી રહ્યા છે બીજાનો કોઈનો હિસ્સો ન હોવો જોઈએ. ન અન્યેષામ ભાગરૂપમ, તો એનો અર્થ આવો કરી નાખ્યો કે અન્યેષામ ભાગરૂપ એટલે બીજાનું ન લેવાય એવું નહીં, પણ પડાવી ન લેવું, ઝપટીને ન લેવું. આ અર્થ કંઈક હજી પણ કંઈક અર્થમાં સ્પષ્ટ કહી રહ્યા છે મહાપ્રભુજી કે કોઈનું ન હોવું જોઈએ, એ પોતાનું જ હોવું જોઈએ દ્રવ્ય. અન્યનો ભાગ પણ એમાં ન હોય. છીના ઝપટીની એમાં કોઈ વાત જ નથી કે છીના ઝપટી કરેલું એવું નથી કીધું, પણ અન્યશામ ભાગ, બીજા કોઈનો એમાં ભાગ કે હિસ્સો હોય એવું દ્રવ્ય ન હોવું જોઈએ. ઘણાની સેવા પરાયણતાની વાતો સાંભળી. અષ્ટપ્રહર સેવામાં રહે, ઠાકોરજીની સેવામાં પોતે જાતે જ કરે, બહુ આદરણીય ગણાય પાછળ સેવાને કારણે. પછી ઇતિહાસ જાણ્યો તો મને એમ ખબર પડી કે બધા ભાઈઓને એમને એમ કાઢી મૂકાય, બધાનું પચાવીને બેઠા છે ને અષ્ટપ્રહર સેવા કરે. તો પછી મહાપ્રભુજીને સીધા અષ્ટપ્રહરની સેવા એની 50-60 વર્ષ ભલે ને કરે, પણ ભાઈઓને કાંઈ આપ્યું જ નથી. બધા ભાઈઓને દબાવીને, તો બધાનો ભાગ હતો, તો કોઈને એની કંઈ આપ્યું નથી. અને પોતે અત્યારે ભગવતીજીની સેવા કરી રહ્યા છે. તો આ બધા બહુ આદરણીય ગણાય છે. મેં કીધું આવું બધું હા કોઈ નહીં, બધા એમને બધા ભાઈઓને બધું દબાવી લીધું બધાનું. અને અષ્ટપ્રહર સેવા કરે. તો પહેલી મહાપ્રભુજીની શરત એ છે ન અન્યેષામ ભાગરૂપમ, ત્યાં બીજા કોઈનો એમાં હિસ્સો ન હોય. અને સન્માર્ગથી ઉપાર્જિત હોય તમારું દ્રવ્ય, જે પણ તમે કમાણો હો, અસન્માર્ગથી ખોટા રસ્તેથી કમાયેલું ન હોવું જોઈએ. ન અન્યેષામ ભાગરૂપમ અને એ સન્માર્ગોપાર્જિતમ. તો અપરસ મેનમાં આપણું એ ધ્યાન જ જતું કે અપરસ મેનથી આપણે અષ્ટપ્રહર સેવા કરીએ છીએ, પણ આ અન્યેષામ ભાગરૂપમ દ્રવ્ય છે એ ન ચાલે. સેવામાં ચાલતું જ નથી તો પછી એની સેવા પ્રભુ અંકાર કેવી રીતે કરે? અહીંયા પછી ભોગ ધરેલો પ્રસાદ એ પ્રસાદ કેમ થાય? કારણ કે ઠાકોરજીની સેવાનો સ્વીકાર કરતા નથી. કારણ કે મહાપ્રભુજી ના પડે છે તમારું દ્રવ્ય હોય તો જ તમારા ઠાકોર અંકાર કરે. પછી હવે ક્યાં પ્રસાદ છે ને બહુ સરસ સેવા કરે છે ને એટલો સેવાનો આગ્રહ છે, એ બધી આગ્રહ બધા લોકો વખાણ ભલે કરે, હકીકતમાં એવું કંઈ મહાપ્રભુજીના હિસાબે તો જે પાયાની શરત છે સેવાની એ જળવાતી નથી. કે બીજાનો ભાગ કે હિસ્સો જો દબાવીને આપણે જો સેવા કરતા હોઈએ, અથવા અસન્માર્ગથી ઉપાર્જિત દ્રવ્ય હોય, ખરાબ રસ્તાથી આપણે દ્રવ્ય કમાતા હોઈએ. ઘણા બધા કિસ્સાઓ સાંભળેલા છે, એવું નથી કે
કે સૂકો મેવો અને કેસરની ડબ્બી ને બધી હોય તો ઝોલીમાં નાખી લેતા હોય ને ઘરે ઠાકોરજીને ધરતા હોય કે ઠાકોરજીને ધરવાનો છે. આવા ઘણા કિસ્સા સાંભળવા મળે કે બીજાને અહીંયા ગયા હોય ત્યાંથી કેસરની ડબ્બી ને આ સૂકા મેવા જે આવે એ થેલીમાં નાખતા જાય અને પછી ઠાકોરજીને ધરે ઘરે બદામનો જારીવાળો કરીને ધરે. બદામ બીજેથી મારી આવ્યો એ ઝોલીમાં નાખી દીધી ક્યાંક હતી. એ ઠાકોરજીને ધરવાની છે ને ઠાકોરજીને ધરાવવાની પણ ઠાકોરજી એનો ઇનકાર નહીં કરે, બીજાની છે ને. અન્યશામ ભાગરૂપમ ના અન્યશામ ભાગરૂપમ. તો આ બધું કેનાથી વસીભૂત થઈને આ બધું કરી રહ્યા છીએ કે કામ ક્રોધ લોભ આ દુર્ગુણોથી પ્રેરાઈને આપણે બધું આવું કરી રહ્યા છીએ કે જે ઠાકોરજી સ્વીકાર નહીં કરે. એટલે પ્રતિબંધ ઉત્પન્ન થશે આપણી સાધનામાં. એ બધા બચવા માટે આ ગ્રંથ આવા શહેરાજી મહાપ્રભુ આદિ ખુલીને બધી વાત કરી છે કે આ બધા દુર્ગુણો જો આપણી અંદર હશે તો આપણી સાધના કરવા છતાંય જેને કહેવાય દળી દળીને ઢાંકણીમાં ખૂબ મહેનત કરી સવા સાંજ સેવા કરી મેંડ અપ્રસ આ તે બધું પણ મૂળ જો દ્રવ્યનો પ્રકાર આવો રહ્યો દબાવીને તમે બેસી ગયા છો બધાનું અને સેવા કરી રહ્યા છો તો પછી એનો અંતમાં પરિણામ આખો દૈડા જ કર્યું પણ કાંઈ પરિણામ કંઈ લોટનો ડબ્બો કોઈથી ભરાય નહીં. ઢાંકણીમાં કર્યા કરે કે દળી દળીને ઢાંકણીમાં તો કોઈ લોટનો ડબ્બો ભરાશે નહીં. કોઈ દી એની પરિણામ કાંઈ તમને ભક્તિભાવની વૃદ્ધિરૂપ પરિણામ ક્યાંય જોવા મળશે નહીં. એટલે આ દુર્ગુણોથી બચીને આપણે ભગવત સેવા કરીએ કે શરણાગતિ કરીએ તો પણ આ બધા જે દુર્ગુણો છે એનાથી બચવું જોઈએ. આપણે શ્રી મહાપ્રભુજીના સેવક છીએ, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના આપણે સેવક છીએ અને આપણને મહાપ્રભુજી આજ્ઞા ગ્રસ્થાશ્રમમાં રહેવાની આજ્ઞા કરી રહ્યા છે. તો ગ્રસ્થાશ્રમને ઉચિત આપણું જીવન હોવું જોઈએ. કામથી વસીભૂત થઈને આપણે ગ્રસ્થાશ્રમની મર્યાદાથી વિરુદ્ધ કામો ભોગ જે છે એ આપણને ડૂબાડી દેશે, આપણને નરક સુધી પહોંચાડી દેશે. આપણને એ જે આપણો ઉદ્ધાર કહે છે ઉદ્ધાર નહીં થાય પણ પાક થઈ જશે આ દુર્ગુણોને કારણે. શહેરાઈજી આપણે